આજ વખતે છે ને સાહેબ તમારી માટે પટેલના ગામમાં અને પટેલના પાડોશમાં અને પ્રાઇમ લોકેશનમાં જમીન ફૂલ ફળદ્રુપ અને ફૂલ પાણીવાળી જમીન તમારી માટે છે ને 13 વીઘા લઈને આવ્યું છે, બરાબર. તો આજે તમે ગેટ જોઈ શકો ને, જે આ જમીન તમે જોઈ શકો એ આ મસ્ત મજાની જમીન દેવાની છે. આ જે કપાસ ઊભો ને એ જે તમે જોઈ શકો ને એ મસ્ત મજાની જમીન દેવાની છે. તો તમને છે ને એનું એક વખત છે ને એડ્રેસ પણ સમજાવી દઉં. જે આપણે માણાવદરથી છે ને માત્ર 4 કિલોમીટરના અંતરે રહેવાની છે. અને માણાવદરથી કેશોદ મેન રોડ જે છે ને આપણે મીતડી થઈને જાય છે એના પર આવેલી છે. અને રોડથી છે ને માત્ર 400 મીટરના અંતરે આવેલી છે. તો આ જે તમે જોઈ શકો ને તે આપણે છે ને આશીર્વાદ ઇન્ડસ્ટ્રી આવી ગઈ મીતડી ગામની, બરાબર. અને મીતડી ગામ પણ હમણાં તમને બતાવી દઉં. અને રોડથી છે ને તદ્દન જ નજીક અને મીતડી ગામનો જ સર્વે નંબર રહેવાનો છે. અને આ તમે જે જોઈ શકો ને આ મસ્ત મજાનો જે આ કપાસ ઊભો છે ને એ આ જમીન દેવાની છે. ફૂલ ફળદ્રુપ કાળી માટીની અને ફૂલ પાણીવાળી જમીન પડી જવાની છે. અને અહીંયા છે ને આપણે સુવિધામાં શું શું બતાવી દઉં કે અહીંયા છે ને જે આપણે આ રીતના ફેન્સિંગ મારેલી છે તારવાળી એ પણ તમે જોઈ શકો, બરાબર. અને આ તમે જોઈ શકો કેવો મસ્ત મજાનો અહીંયા છે ને જે આ કપાસ ઉભેલો છે એ પણ તમે જોઈ શકો. જો તમારે ફાર્મ હાઉસ બનાવવું હોય ને સાહેબ તો પણ બેસ્ટ લોકેશન છે. અને જો તમારે કોઈ ઉદ્યોગ માટે લેવી હોય ને તો પણ બેસ્ટ લોકેશન છે. અને જો તમારે ખેતી માટે લેવી હોય ને તો પણ બેસ્ટ લોકેશન મળી જવાનું છે. જો આ તમે જોઈ શકો અહીંયા છે ને આપણે જે આવી ગયું ને મીતડી ગામ આવી ગયું, બરાબર. અને આજે આવી ગયું ને તે આપણે છે ને આશીર્વાદ ઇન્ડસ્ટ્રી જે મીતડી ગામનું આવે છે, બરાબર. તો રોડથી છે ને માત્ર 400 મીટરના અંતરે આ જમીન લેવાની છે. અને કમ્પ્લેટ રસ્તો પણ આપણે ફૂલ પોળો રસ્તો મળી જવાનો છે. તો આ જે તમે જોઈ શકો આ કેવો કપાસ મસ્ત મજાનો ઉભેલો છે, એકદમ મસ્ત મજાની જમીન મળી રહેવાની છે. જો આ ગેટઅપમાં છે ને આવા મસ્ત મજાના રસ્તામાં આવા નારિયેળીના ઝાડ પણ નાખેલા છે. અને હવે છે ને તમને ત્યાં જઈને બતાવી દઉં કે આમાં શું શું સુવિધા છે. તો આ તમે જોઈ શકો મસ્ત મજાનું છે ને ફાર્મ હાઉસ ટાઈપનું ગેટઅપ પણ અહીંયા બનાવેલું છે. અને ગામથી તદ્દન જ નજીક જમીન જો તમે ગોતતા હોય ને તો બેસ્ટ લોકેશનમાં આ જમીન રહેવાની છે. આ તમે જોઈ શકો આ સાઈડ દેખાય આપણે ઇન્ડસ્ટ્રી અને આ સાઈડ દેખાય ને એ આપણે મીતડી ગામ, બરાબર. તો આપણે છે ને માણાવદર કેશોદ મેન રોડ છે ને એનાથી તદ્દન જ નજીક આ જમીન રહેવાની છે. અને આ સાઈડ તમે જોઈ શકો કેવો મસ્ત મજાનો છે ને કપાસ ઉભેલો છે એ આ જમીન રહેવાની છે. તો આ પ્રોપર્ટીમાં છે ને આપણે પાણી માટેના 2 બોર મળી રહેવાના છે, બરાબર. જો તમે પાણી જોઈ શકો 3 મોસમનું ફૂલ અને નેચર પાણી આપણને આમાં મળી રહેવાનું છે. અને એક છે ને અહીંયા રૂમ રહેવા માટેનો મળી જવાનો છે. એ પણ તમે જોઈ શકો કેવું મસ્ત મજાનું ફાર્મ હાઉસ ટાઈપનું છે ને આખું લોકેશન બનાવેલું છે. જો તમારે ફાર્મ હાઉસ કરવું હોય ને તો આમાં જાજુ કાંઈ કરવું પડે એમ છે નહીં, ખાલી એક મકાન બનાવી નાખો ને એટલે કમ્પ્લીટ ફાર્મ હાઉસ થઈ જાય. જો આ પ્રોપર્ટીનો આપણને એક આ રૂમ મળી ગયો, બરાબર. અને અહીંયા છે ને આ પ્રોપર્ટીનું આપણને લાઇટ કનેક્શન મળી રહેવાનું છે. અને અહીંથી તમે જોઈ શકો આ જે આપણો છે ને આ કપાસ જ્યાં ઉભેલો છે ને એ છે ને એ આખી જમીન રહેવાની છે. જો આ સાઈડ છે ને જે આપણે આ ફેન્સિંગ મળી ગઈ ત્યાં સુધીની આ જમીન રહેવાની છે. સામે જે ઓલી ફેન્સિંગ દેખાય છે ને જે લાલ થાંભલા ત્યાં સુધીની આ જમીન રહેવાની છે. અને આ સાઈડ જે આપણે ઓલો મોટો થાંભલો દેખાય છે ને જે ઇલેક્ટ્રિકનો થાંભલો ત્યાં સુધીની આ જમીન રહેવાની છે. અને કેમેરામેન આ બાજુ આવી જાવ એટલે આ બાજુ છે ને જે આપણે ગેટથી અંદર આવીએ ને એ આગળની સાઈડ છે ને આપણે ગેટ આવી ગયો તો ત્યાં સુધીની છે ને આ જમીન રહેવાની છે. અને મસ્ત મજાના લોકેશનમાં અને માણાવદર સિટીથી છે ને માત્ર 4 કિલોમીટરના અંતરે રહેવાની છે. અને મીતડી ગામથી માત્ર 400 મીટરના અંતરે, મતલબ કે ડામરપટ્ટી રોડથી માત્ર 400 મીટરના અંતરે આ જમીન રહેવાની છે. તો આ તમે જોઈ શકો ફૂલ કાળી માટીની અને ફળદ્રુપ જમીન અને ફૂલ અને નેચર પાણીવાળી જમીન મળી જવાની છે. અને આ તમે જોઈ શકો આ કપાસ અત્યારે છે ને કેટલો આપણી હાઈટની બરાબર પહોંચવા આવ્યો છે, બરાબર. તો હવે છે ને ફરતી સાઈડ છે ને એક વખત તમને મસ્ત મજાનું લોકેશન બતાવી દઉં. જો આ સાઈડ આપણને છે ને મીતડી ગામ મળી રહેવાનું છે. અને આ સાઈડ કેમેરામેન આજુબાજુમાં મસ્ત મજાનું ફરતી સાઈડ વ્યૂ બનાવી દો. જો તમારે અહીં ફાર્મ હાઉસ બનાવો ને સાહેબ તો પણ છે ને મસ્ત મજાનું આપણે અનેરો આનંદ મળે ને એવું લોકેશન મળી જવાનું છે. અને જો તમારે ઉદ્યોગ માટે પણ લેવી હોય ને તો ઉદ્યોગથી પણ એકદમ નજીક જ આ જમીન આવેલી છે. માત્ર ને માત્ર છે ને ખાલી એક જ ખેતર દૂર રહેવાનું છે, બરાબર. અને મસ્ત મજાનો પાડોશ પણ આપણે આ જમીનમાં મળી જવાનો છે. હવે તમને છે ને હજી એક બોર આવેલો છે ને એ બતાવી દઉં. ટોટલ છે ને આમાં 2 બોર મળી જવાના છે, એક લાઇટ કનેક્શન મળી જવાનું છે અને એક રૂમ રહેવા માટેનો મળી જવાનો છે. તો અહીંયા છે ને આપણે આ પ્રોપર્ટીનો બીજો બોર મળી રહેવાનો છે, બરાબર. તો બંનેમાં થઈને ફૂલ અને નેચર પાણી આપણે મળી જવાનું છે. તો આ જમીન છે ને ટોટલ 13 વીઘા જમીન રહેવાની છે, બરાબર. અને આ જમીનની કિંમત છે ને ફોન ઉપર થશે. તો વિડીયોના ટાઇટલમાં તમને છે ને માલિકનો નંબર મળી જશે, એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. આ જમીનના સર્વે નંબરની વાત કરીએ ને તો ગામ મીતડીનો સર્વે નંબર છે, તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ. ધન્યવાદ.